નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો 7/4/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવ વિશે। તો મિત્રો આજે ખાસ કરીને ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા અને છેલ્લા 4 દિવસથી બજાર છે તે એકંદરે સ્થિર જોવા મળી રહી છે। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 13,815 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,10,520, 10 ગ્રામ સોનું 1,38,150 અને 100 ગ્રામ સોનું 13,81,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,071 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,20,568 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,50,710 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,07,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2700 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાનો ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,304 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 90,432 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,000 અને 40 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,30,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારનું વલણ જોવા જઈએ તો આજે પણ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। સતત બજાર છે તેમાં છેલ્લી 3-4 દિવસથી ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે મોસ્ટલી બજાર છે તે ઘટાડા તરફી ચોક્કસપણે જોવા મળી રહી છે। તો યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે અત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 93 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે બજારનો માહોલ એવો જોવા મળી રહ્યો છે કે ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી, કારણ કે ઇન્વેસ્ટરો છે તે ગભરાઈ રહ્યા છે અને એમાં મુખ્ય ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે ઇન્વેસ્ટરો છે તે પણ રોકાઈને જે પગલાં છે તે લઈ રહ્યા છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અત્યારે જોખમ લઈ રહ્યા નથી, જેના પગલે બજારમાં એક પ્રકારે થોડો સ્થિરતાનો માહોલ છેલ્લા 2-3 દિવસથી સ્ટેબલ જોવા મળી રહ્યો છે। પરંતુ જો કોઈ મોટું નિર્ણય લેવાય તો આ સંજોગોમાં બજારમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, જેમાં અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો છે તેની સૌથી વધુ અસર છે તે માર્કેટ ઉપર જોવા મળતી હોય છે અને તેના પરિણામે બજારમાં મોટા ફેરફાર જોવા મળતા હોય છે। ધન્યવાદ।